વેલકમ બેક। ગઈકાલે મતદાન બાદ આજે મતગણતરી હાથ ધરાઈ છે ને મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં શરૂઆતી રૂઝાનમાં વલણમાં ભાજપ અને શિંદે જૂથ અત્યારે આગળ ચાલી રહ્યા છે। મુંબઈ સહિત મહારાષ્ટ્રની 29 નગર નિગમની આ ચૂંટણી અને એમાં શરૂઆતી વલણમાં ભાજપ શિંદે જૂથ આગળ ચાલી રહ્યા છે। કુલ 227 વોર્ડની બેઠકોની હાલમાં મતગણતરી જે છે તે ચાલી રહી છે। 10 વાગ્યાથી આ મતગણતરીની શરૂઆત થઈ છે અને બીએમસીમાં ભાજપ શિંદે જૂથ કુલ 28 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે। બીએમસી છે એટલે કે મુંબઈ છે, જેમાં નાગપુર છે અને પુણે છે, તેમાં ભાજપ અને શિંદે જૂથ આગળ ચાલી રહ્યા છે। પુણેમાં ભાજપ શિંદે જૂથ 44 બેઠકો પર આગળ છે, એટલે કે જે એક્ઝિટ પોલમાં આવ્યું હતું તે અત્યારે ક્યાંક જે શરૂઆતી વલણમાં એ જ રિઝલ્ટ જોવા મળી રહ્યું છે। તો નાગપુરમાં તો ભાજપ શિંદે જૂથ કુલ 57 બેઠકો પર આગળ છે। ત્યારે વરિષ્ઠ પત્રકાર વિપુલભાઈ વૈદ્ય અમારી સાથે જોડાઈ ગયા છે મુંબઈથી, જે ત્યાંની માહિતી આપશે। વિપુલ, જે પ્રમાણે અત્યારે ઉમેદવારોના ભાવિનો ફેસલો થવા જઈ રહ્યો છે, શરૂઆતી વલણમાં ભાજપ અને શિંદે જૂથ આગળ ચાલી રહી છે, ત્યારે કઈ બેઠક પરથી કયા વોર્ડમાંથી શું અપડેટ મળી રહ્યા છે રૂઝાનના? મુંબઈનું વાતાવરણ અત્યારે બહુ સરસ જામેલું છે। મુંબઈમાં અત્યારે આમ જોવા જાવ ને તો ભાજપ શિવસેના અને મનસે શિવસેના યુબીટી આ બે વચ્ચેનો તમે જુઓ ને તો નેક ટુ નેક દોડી રહ્યા હતા સવારથી, અને પછી શિંદે આગળ છે। મુખ્ય ધ્યાન આપો ને તો અત્યારે શિવસેના યુબીટીના કેન્ડિડેટ 57 સીટ પર આગળ છે અને ભાજપ 60 સીટ પર, એટલે ભાજપ અને શિવસેના યુબીટી ઓલમોસ્ટ નેક ટુ નેક ચાલે છે। ફરક જે પડ્યો છે એ ક્યાં પડ્યો છે તો કે એકનાથ શિંદે 20 બેઠક પર આગળ છે, એની સામે મનસે ફક્ત 7 બેઠક પર આગળ છે। એટલે જે ફરક જે છે એ શિંદેને કારણે ફરક દેખાઈ રહ્યો છે બંને વચ્ચે અંતર। બાકી 2017ની ચૂંટણી જુઓ, 2017ની ચૂંટણીમાં પણ શિવસેના અને ભાજપ બંને નેક ટુ નેક હતા, 84। આ વખતે બી લગભગ એવી બંને નેક ટુ નેક થઈ રહ્યા છે, 60-57। એટલે એ લોકોનો કોઈ ફરક પડ્યો નથી, એ લોકોનો સંઘર્ષ આજે બી એટલો જ છે, બંને નેક ટુ નેક લડી રહ્યા છે। સૌથી મોટો ફટકો પડ્યો છે આજે કોંગ્રેસનો। આ બધી પાર્ટીઓ જે આટલી બધી તૂટી, આ મનસે આવ્યું મેદાનમાં, શિવસેનાની શિંદે જૂથ આવ્યું મેદાનમાં, એનો ફટકો પડ્યો છે કોંગ્રેસને। કોંગ્રેસ જે 50 સીટ સુધી જતું હતું એ અત્યારે 9 સીટ પર બેઠું છે, એટલે ફટકો બધો કોંગ્રેસને પડ્યો। અને જે આ લોકોની આ બંનેની લડાઈ તો જેમ ગયા વખતે ચાલી હતી એમ જ અત્યારે બી ચાલતી દેખાય છે। 2017ના જ આંકડાનું રિપીટેશન દેખાય છે। બંને જણા પોતપોતાના ગઢમાં બધા ઉમેદવારો જીતાડી રહ્યા છે। ગઈ વખતે જે 7 થી જીતેલી હતી અત્યારે એની સાથ દેખાઈ રહી છે। ગયા વખતે જે 7 સીટ પર એ હતી અને પછી એના સાથે કોર્પોરેટર શિવસેનામાં જોડાઈ ગયા હતા, અવિભાજિત શિવસેનામાં ત્યારની, અને એને કારણે શિવસેનાનો મેયર બન્યો હતો મુંબઈમાં। એટલે પરિસ્થિતિ લગભગ 2017 છે, નેક ટુ નેક લડાઈ ચાલી રહી છે ભાજપ અને શિવસેનાની। શિવસેના યુબીટી, હવે તો યુબીટી કેવું પડે। અને એ લોકોનો જે સાથી જે છે, સાથી પક્ષ જે છે એમાં રસપ્રદ વસ્તુ જોવા મળે છે। જો મનસેમાં એટલી તાકાત હોત તો એ બી એકનાથ શિંદેની જેમ 20-25 સીટ પર આગળ હોત તો અત્યારે શિવસેના યુબીટીને પણ સત્તામાં આવવાનો રહી શકત। અત્યારે એવું લાગી રહ્યું છે કે ભાજપ શિંદે પોતાનો મેયર બેસાડશે મુંબઈમાં, એટલે શિંદેની મદદથી ભાજપ પોતાનો મેયર બેસાડશે મુંબઈમાં, અને મુંબઈ મહાનગરપાલિકા કદાચ ભાજપના હાથમાં પહેલી વખત આવશે, જે 2017માં આટલા પ્રયાસો છતાં નહોતા મળી શક્યા। જી બિલકુલ, આભાર તમારી માહિતી માટે।